હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે હું બનાવું છું ઢોકળી, જે આપણે શીતળા સાતમમાં બનાવીએ છીએ. ઢોકળામાં પાણી મૂકી દીધું છે ગરમ થવા. હવે નાના નાના લુવા બનાવવાના છે લોટના. હવે મિત્રો જોઈ શકો છો, બધા લોટના લુવા બનાવી દીધા છે મેં. હવે એક નો લુવો લઈને એને લોટવાળો કરીને એની પતલી પતલી એકદમ મોટી રોટલી વણવાની છે. હવે રોટલી વણી ગયા પછી એમાં વધારે પડતું તેલ લગાવવાનું છે. જેટલું બને એટલું વધારે તેલ લગાવવાનું, એનાથી શું ચોંટી નહીં જાય, બાફવાનું હોય ને એટલા માટે. હવે એને વાળી દેવાની, પછી ત્યાં બી તેલ લગાવવાનું છે. વ્યવસ્થિત રીતે તેલ લગાવતું જવું પડશે એટલે ચોંટે નહીં અને બને ત્યારે સરસ ઉખડી જાય. હા, બધી બાજુ તેલ લગાવી દેવાનું. સિંગ તેલ વાપરું છું અમે. અને પછી એને હવે ઢોકળિયામાં મૂકવાની. અહીંયા પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે એને ઢોકળિયામાં મૂકી દઈએ. એ પ્રમાણે બીજી પણ રોટલી બનાવી દેવાની અને એમાં પણ એવી રીતે જ કરવાનું જેવું પહેલાં કર્યું હતું. તેલ બધામાં લગાવવું પડશે એટલે ચોંટે નહીં. અને એવી રીતે એક એક કરીને બધી જ રોટલીઓ વળીને આ રીતે ઉપરા ઉપર મૂકતું જવાનું છે. ને 15-20 મિનિટ સુધી આવી રીતે ઢોકળીને ચડવા દેવાની છે. જોઈ શકો છો મિત્રો, ફૂલ ગેસ છે. હવે થોડી 15 મિનિટ થઈ ગઈ છે. 15 મિનિટ પછી આપણે જોઈ શકો છો ફૂલાઈ ગયા છે. હવે એની પર બીજો એવી રીતે 3 થી 4 વાર આ રીતે મૂકવું પડશે. હવે 15-20 મિનિટ પછી જોઈ શકો છો મિત્રો કે બધી જ ઢોકળી ચડી ગઈ છે અને સરસ થઈ ગઈ છે. તો હવે આપણે એને સર્વ કરીએ. ગોળ લેવાનો છે, પછી ઢોકળી મૂકવાની છે અને ઢોકળીને હવે ગામડાની પદ્ધતિ પ્રમાણે ચોળી નાખવાનું છે. ગોળ, ઢોકળી અને અમે અહીંયા ગાયનું ઘી લાવ્યા છે. તો ગાયનું ઘી આપણને ભાવે એ પ્રમાણે લેવાનું. 1 ચમચી 2 ચમચી જેટલું લેવું એટલું. જોઈ શકો છો મિત્રો, આપણે બની ગઈ